અને તમને મારા અવાજમાં કંઈક અલગ એનર્જી ફીલ થતી હશે ને તો એક પછી એક બધું નાખતા ગયા જો ભેળ બની ગઈ. અમે 3 જણા એક દૂધી લેવા માટે જઈએ છીએ. તો દોસ્તો આવી રીતના એ લાઇટ કરે ને તમારી પાછળ એટલે જો ઓલી ગાડી ઊભી રહી ગઈ. દોસ્તો આપણે આવ્યા છીએ અરોમા માર્કેટ એથનિક ફૂડ્સમાં. દોસ્તો લગ્નના ગીતમાં તમારે સાંજી કેવું કંઈક કરવું હોય તો અહીંયા પતાસાય મળે છે. દોસ્તો મસ્ત ઢોસો ને આખું બધું જ તૈયાર છે. તો દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને તમને મારા અવાજમાં કંઈક અલગ એનર્જી ફીલ થતી હશે ને, રીઝન સાચું તમને કહું કે ગઈકાલે મેં તમને કીધું કે આપણે આજે નીકળવાનું છે. ગઈકાલના વિડીયોમાં તમે જોયું તો સાચે હું સવારે આમ વિચારતો હતો કે ભાઈ ઘરે જઈને બહુ અહંગરો લાગશે, આટલા બધા દિવસ અહીંયા રહ્યા, બધા ભેગી મોજ કરી, ખાધું પીધું ને એમ. તો હું સવારે વિચારતો હતો ને મેં મમ્મી યાર વાત કરી મને કે ક્યારે નીકળવાનો છો, એટલે મને ભાઈ કહે કે ક્યારે તારા ક્લાસ છે? મેં કીધું પરમ દિવસે. તો મને કે તો કેમ આજ જવું છે? કે તો કાલ જાજે. મેં કીધું તો આજ જાવ તો આમ બધું થોડુંક સેટિંગ બેટિંગ આવે ને એકાદ દી હંગરો થતા થાય ને એમ. મને કે તો આજ થાય એ જ કાલ થવાનું છે હંગરાનું તો એમ. અને બીજું એટલે મેં કીધું થોડુંક આમ ઊંઘ બૂંઘનું સેટિંગ આવે તો મને કે આપણે ક્યાં અલગ ટાઈમ ઝોનમાં રહીએ છીએ, કે આપણે સેમ ટાઈમ ઝોન તો છે, એમાં ઊંઘનું સેટિંગ હું કે એમ હજી કાલે જ જાજે કે એમ. મેં કીધું પણ તોય આવી જઈ કે એમ તા માસી ગઈ કે એક કામ કરી કે આજનો દી રોકાઈ જાય, હજી આપણે કાંઈ ઢોસાનો પ્રોગ્રામ કરી નાખીએ કે ભાઈ અમેરિકામાં આમ જરાય મને કે ટૂંકમાં કહેવાય ને કે ઇન્ડિયા ગયું ને એવું લાગતું જ નથી એમ. ઘર એટલે ઘર ભાઈ, જબરા માણસો ને જબરી મોજ એમ. જર્સી અને ઈ જર્સીમાં ભાર્ગવભાઈ, માસી, ભાભી તો ઇન્ડિયા છે પણ એ બધા જેવા માણસો ભાઈ, ફોર્ચ્યુનેટ ભાઈ, ખરેખર બહુ નસીબવાળા ભાઈ. એટલે બસ તો આજનો દી આપણે રોકાવાનું છે અને આજનો વિડીયો તમે છે આજનો અહીંયાનો જ જુઓ. આપણે કાલ હવે નીકળશું ને કાલ તો ફાઇનલ નીકળશું કેમ કે પરમદીથી ક્લાસ છે જ આપણે એટલે બસ તો ચાલુ કરીએ આજનો દિવસ કેવો રહી. અને સવારમાં થોડોક છે ને આપણે સ્નોફોલ થયો તો અત્યારે પાછો ઊભો રહી ગયો છે. અને પણ વાતાવરણ છે એ જો આખું મંદ જ છે, આખું વરસાદી વાતાવરણ છે આખું, અને વાદળાને બધું બંધાઈ ગયું છે. જોઈએ કેવો સ્નો કેવું કંઈ જ પડે, પણ જો આવો કંઈક નજારો છે. અને રોડ આખો જો ડામરમાંથી વ્હાઈટ થઈ ગયો છે, આવી રીતનું છે. બાકી આ રોડ તમને કાળો દેખાતો હતો 2-3 દી પહેલાં, પણ અત્યારે આવો દેખાય છે. એટલે જોઈએ ચાલો કેવું રહીએ આજનો દિવસ, કેવો રહીએ આપણો ઢોસાનો પ્રોગ્રામ કેવો રહીએ. ને હવે છેલ્લો જ દીહે તો આજ તો હવે પ્રોપર માણી જ લઈએ. હાલો મજા કરીએ, કામ ચાલુ કરીએ અને બાકી જોઈએ દિવસમાં કેવું રહીએ. દોસ્તો ચાલો ગણપતિ બાપાનું નામ લઈને આપણે એડિટિંગ ચાલુ કરીએ. અને આ મારું રોજનું ડેઇલી રૂટીન. જો અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા જ બપોરના. એટલે અહીંયા ટીવીમાં CID ને એવું કંઈક હાલતું હોય. માસી જો મસ્ત ગોઠવાઈ ગયા હોય અને હું અહીંયા મારું એડિટિંગ કરતો હોય ને ભેગું બધું જોતો હોય એ રીતનું. દોસ્તો કામ કરતાં ભેગું બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો જો ફ્રૂટ છે અત્યારે એપલ છે અને પપૈયું છે. આજે પહેલી વાર હું અહીં પપૈયું ખાઈશ અમેરિકામાં. અને સામે CID હાલે છે, આવું છે. ચાલો દોસ્તો પહેલાં સેવ મમરાનો રાઉન્ડ પીતો, પછી યાદ આવ્યું કે ફ્રીજમાં ઘણું બધું પડ્યું હતું. એક પછી એક બધું નાખતા ગયા જો ભેળ બની ગઈ. બસ તો હવે ભેળનો રાઉન્ડ છે ને અહીંયા સામે CID પતી ગયો, હવે આગાસ ચાલુ થયું છે. દોસ્તો નાસ્તો ને બધું પતી ગયું ને એ બધું અત્યારનું બપોરનું પૂરું. અને અત્યારે અમે સાંજે મેં તમને કીધું ને જેમ ઢોસાનો પ્રોગ્રામ છે તો એમાં અમને અત્યારે દૂધી લેવાનું યાદ આવ્યું. દૂધી ઘરમાં નથી તો હું ને ભાઈ જતા હતા તો માસી કહે કે હાલો હું આવું કેમ. હવે અમે નવા એક ઇન્ડિયન સ્ટોરમાં અહીંયા નથી ગયા હજી ક્યારે આપણે. તમે નથી જોયો, મેં નથી જોયો. આપણે જોઈએ કેવું છે. અને અમે 3 જણા એક દૂધી લેવા માટે જઈએ છીએ, બરાબર. એટલે એ તો ખાલી મેં મજાક કરી, બાકી બધા એમને માટો મારવા જ જાય. એટલે બતાવું ચાલો કેવું રહે એમ. નવો ઇન્ડિયન સ્ટોર કેવો છે અને મેઇન કે આપણને ડીમાર્ટ જેવું ત્યાંથી ન થાય એમ, કે કાંઈક લેવું ન હોય ને પછી કાંઈક આખો ઢગલો કરીને આવતા રહીએ એમ. જોઈએ ચાલો, લેટ્સ સી. જો દોસ્તો આપણે છે ને મેઇન રોડ ઉપરથી યુટર્ન મારવો છે તો સ્પેશિયલ આવી રીતે અલગ રોડ છે, ખાલી આટલા યુટર્ન વાળવા માટે ઊભા છે. એવું નહીં કે આમ ડિવાઈડરે જઈને સીધું વળી જવાનું. અહીંયા આ રીતે નાખી સ્પેશિયલ યુટર્નની લાઈન, અને આ બધા સ્પેશિયલ ટર્ન જ વળશે હવે બધા જ. અને જો આ પોલીસની ગાડી હોય આ રીતના. જો દોસ્તો આવી રીતના એ લાઇટ કરે ને તમારી પાછળ એટલે જો ઓલી ગાડી ઊભી રહી ગઈ, એને ઊભું રહી જવું પડે એ રીતના. જો પોલીસ વાળા તમારી પાછળ આવીને લાઇટ કાર ચાલુ કરી દે ને એટલે તમારે રિયર વ્યૂ મિરરમાં જોઈએ ને ઊભું રહી જવાનું. પછી એને જે આવીને પૂછવું હોય એ પૂછે, પણ એવી રીતે કરે એટલે ઊભું જ રહી જવાનું, લપ જ નહીં કાંઈ. દોસ્તો એ પોલીસની ગાડી તમારી પાછળ એવું કરવા ત્યારે માંડે જ્યારે એને તમે જે રોડ ઉપર જાઓ છો એ જે રોડની સ્પીડની જે
લિમિટ આપી છે, એનાથી ઉપર તમે જતા હોય એનાથી +10 સુધી જનરલી હલાવે, +10 માઇલ પર આર સુધી. ટૂંકમાં 50 હોય 60 માઇલ પર આર સુધી હલાવે ટૂંકમાં. અને પછી 61 ઉપર ગઈ પછી બહુ જાઓ તો એને એવું લાગે તો એ તમારા પાછળ આવું ટી કરવા માંડે. અને બીજું કે તમે મોબાઈલ ભેગો વાપરતા હોય કાંઈ કે એવું કંઈક હોય તો એ તમારી પાછળ આવી તમારી એક્ઝેક્ટ તમારી લેનમાં પાછળ આવી અને એ આમ ટૂંકમાં આપણે સિંઘમની જેમ આગળ ગાડી નાખી દે એવું નહીં. આમ ટૂંકમાં એ પછી ક્રિમિનલને પકડવા કરતા હોય છે, પણ આમાં પાછળ એ લાઇટો કરવા માંડે. તમારે એ જોવાનું પાછળ ઊભી રાખી દે. દોસ્તો આપણે આવ્યા છીએ અરોમા માર્કેટ એથનિક ફૂડ્સમાં. આ છે ઇન્ડિયન ગ્રોસરીનું જે છે એ, બરોબર છે. જોઈએ હાલો આમાં અંદર કેવું છે. અને એક દૂધી લેવા માટે અમે 3 જણા જો પહોંચી ગયા છીએ. ચાલો જોઈએ અંદર કેવું છે. અત્યારે દેખાય તો બહુ મસ્ત છે અને આપણને આપણું જે જરૂરિયાતની વસ્તુ છે એ સામી જ દેખાઈ ગઈ જો પેલી દૂધી. દોસ્તો સૌથી આમ કહેવાય ને કે આમ હલાવી દે એવી વસ્તુ કે આ અમૂલ મસ્તી છાશ જે આપણે 15 થી 20 રૂપિયા મળે એ જો અહીંયા $1.5 એટલે કે 135 રૂપિયાનું આટલું ટેટ્રાપેક મળે છે. બાપ રે બાપ ગજબ. દોસ્તો મારા મમ્મીએ મને 2 દી પહેલાં પૂછ્યું હતું કે તમારે ત્યાં શેરડીની ગંડેરી મળે, પણ આજ છે હું એનો જવાબ આપી દઉં છું કે એ જો મળે છે અમારે. સુગર કેન પીસીસ અને પીલ્ડ એટલે કે છોતા ઉખાડેલા ગંડેરી. ભાઈ ચાલો આ મળે છે. હવે અમેરિકામાં એવું કંઈ નથી વધ્યું જે ન મળે. દોસ્તો જેને પાપડ ખાવાનો બહુ શોખ હોય તો લિજ્જતના જ જે આપણે ઘરે પાપડ લઈ આવતા હોય ને, મરી, ડબલ મરી, બીજા એ બધા જ પાપડના ઓપ્શન્સ છે જો અહીંયા. દોસ્તો લગ્નના ગીતમાં તમારે સાંજી કે એવું કંઈક કરવું હોય તો અહીંયા પતાસાય મળે જ જો છે ને. હું નાનો હતો ત્યારે ને પસાતું કહેતો પતાસાની જગ્યાએ. એટલે તમે એવું કંઈ કહેતા હોય તમે બીજા કોઈ વર્ડનું તો કોમેન્ટ કરજો. અને જનરલી કોઈ સાંજી કરે નહીં, આપણા છે એ બધા ઇન્ડિયાને જ લગ્ન કરે, પણ જો અગર કરવાની વિચારતા હોય તો અહીંયા છે પસાતું. દોસ્તો ભારતીયોને ખબર છે કે ભારતીયો જ છે આખા દુનિયામાં છવાઈ જવાના છે, એટલે ભારતીયો છે એ ધંધો તો મૂકવાનો છે નહીં. એટલે અહીંથી તમે અહીંયા સુધી છે આ જે લાસ્ટ અહીંયા સુધી ત્યાંથી લઈ અને અહીંયા લાસ્ટ આપણે જ્યાં ઊભા છીએ આખી લાઈન છે ને આ બધા એમાં છે ને આપણી જ બધી ફ્રોઝન વસ્તુઓ છે. હાવ એક વસ્તુના પેકેટથી માંડીને બધું જ. જો અહીંયા મેથી મટર મલાઈ, કોફતા કરી, દમ આલુ કાશ્મીરી, દાલ તડકા, દાલ મખની, આખું પંજાબી સેક્શન. અહીંયા સમોસાના બધા જ ટાઈપ, પછી આપણે સ્પ્રિંગ રોલની બધું આમાં અંદર બધું તૈયાર જ હોય, ખાલી તમારે પેલું ગરમ કરવાનું ઘીવાળું બધી આ એ વસ્તુ છે. પછી છેલ્લે ગુજરાતીઓ આવે તો કે મેથી ગોટા, પછી પાત્રાના રોલ, સેન્ડવિચ, ઢોકળા, ઊંધિયું, આ બધું આપણું અહીંયા બરોબર છે. અને એવું આખામાં કાંઈક તમને નવું મળે એમ. એટલે ગુજરાતીઓને અને ભારતીયોને ખબર છે કે આપણે બધે છવાઈ જ જવાના છીએ, એટલે એણે બધી જગ્યાએ આવું પહોંચાડી જ દીધું છે. અને ખરેખર વરદાન રૂપ છે એમ કે આવું છે આપણને અહીંયા મળી જ જાય છે એમ. એટલે ક્યાંય એવું ન લાગે કે આપણને નથી મળતું, છે જ બધું આપણું. અને એના પછી આ આખામાં વાડીલાલના આઈસ્ક્રીમ ને વાડીલાલનું બીજું બધું ને એ બધું આખા ફ્રીજ એના ભર્યા છે. દોસ્તો છેલ્લે હવે બાકી હતું તો છોકરાઓને મારવા માટે આવવાનું મળે. બધી મમ્મીઓ અને બધાય પપ્પા તો કદાચ બેલ્ટ વાપરતા હશે. આવું ક્યારેય મારી યાર થયું નથી. આ તો ખાલી એમને તમને આમ થોડુંક આમ રમૂજ કરાવું છું કે બધાય મમ્મીઓ જોઈ લ્યો કે તમને અહીંયા સાવરણી મળી જશે. અને બધાય છોકરાઓ થોડીક ચિંતા કરજો અને થોડુંક છે સિરિયસલી મમ્મીનું માનજો. દોસ્તો ઢોસાની પ્રિપરેશન છે એ બધી ચાલુ થઈ ગઈ છે. જો આ સાંભાર બને છે એની બધી સામગ્રી આ પડી છે, એના વઘારની બરોબર છે, એનો વઘાર થાય છે. ભેગી અહીંયા કોકોનટ ચટણી બની ગઈ છે અને ઢોસાનું બેટર આપણે લઈ આવ્યા હતા. ડન છે, હાલો પ્રોગ્રામ. દોસ્તો આપણે જે આ લઈ આવ્યા હતા ને એ થોડુંક ખબર નહીં કેમ પણ ખરાબ નીકળ્યું, કેમ કે કંઈક વિચિત્ર સ્મેલ આવે છે. બીજું આપણું છે એ સારું નીકળ્યું છે, એટલે હવે આપણે આટલામાં તો આપણને ખાલી ચાખવા પૂરતા ઢોસા થાય, એટલે આપણે હવે બીજું લેવા જઈએ છીએ પાછું. એટલે વિચારો સવારે ખાલી આમ દૂધી લેવા ગયા હતા, અત્યારે આમ ખાલી ઢોસાનું લેવા જઈએ એવું છે અત્યારે. હાલો અત્યારે નીકળીએ અને લઈ આવીએ. દોસ્તો આપણા મસાલા ઢોસા માટેનો મસાલો છે એ, પછી કોકોનટ ચટણી છે એ અહીંયા આવી ગઈ છે. 2 તવા મસ્ત મંડાઈ ગયા છે અને સાંભાર ગરમ થવા મુકાઈ ગયો છે. અને આ બેટર જો મસ્ત હવે હમણાં પડશે. હા અમેરિકામાં ઢોસા ખરા ભેગા. હાલો લાઈવ. દોસ્તો મસ્ત ઢોસો અને આખું બધું જ તૈયાર છે ભેગું, બધી સામગ્રી. આહા ભાઈ મસ્ત મેનુ છે ભાઈ. દોસ્તો ઢોસા ખાવાની બહુ મજા આવી અને અમે છે એ રોજ તારક મહેતા જોતા છીએ કંઈક ખાતા હોય.
પછીના કામ એવી રીતના હોય કે માસી છે એ વાસણ સાફ કરતા હોય, ભાઈ છે એ ગેસની પ્લેટફોર્મ સાફ કરતા હોય, અને હું છે એ ડાઇનિંગ ટેબલની બધું સાફ કરી પછી આ બધી લાઇનમાં ખુરશીઓ લગાડી અને એવી રીતના ગોઠવતો હોય ને બધું એવું કરતો હોય એમ. અને હવે છે એ આ લાઇનમાં એટલે ગોઠવીશ કેમ કે હમણાં ઓલું ભાઈ આવશે ને આખામાં આટા મારશે. એટલે આવી રીતનું આખું રોજનું શેડ્યુલ હતું જે આજે છેલ્લો દી હતો. એટલે બસ આવું છે. હવે જો બધા આવશે હમણાં કામ પતાવીને એટલે આપણે હવે ચાલુ કરશું અહીંયા. આજે એકાકીનો જે 4th એપિસોડ છે આવી ગયો તો આજે જોવાનું થાય મોસ્ટલી. દોસ્તો મસ્ત ઢોસાનો પ્રોગ્રામ કર્યો બધાએ. પછી આપણે એકાકીનો આજે 4th એપિસોડ આવ્યો તો એ જોયું અને પછી શાર્ક ટેન્કનો એક એપિસોડ જોયો. એટલે મજા એ બાબતની આવે કે બધાએ ફેમિલી બેહીને બધા ટાઈપનું કોન્ટેન્ટ એક હારે જોતા હોય ને. જેમ કે અમે સવારે કથાથી માંડી, CIDથી માંડી, જેઠાલાલથી, ટૂંકમાં આપણે જે તારક મહેતાથી માંડી, અને પછી આ બધી સિરીઝ, મૂવીઝ, હિન્દી, ઇંગ્લિશ બધા જ. અને માસી છે ને અમારે બધાથી વધારે રસથી જોવે. અમે બધા કદાચ એક ટાઈમે સૂઈ ગયા હોય તો જોલું ખાઈ લીધું હોય, પણ માસી છે ને એ સજાગ રીતે જાગતા હોય, હસતા હોય, આમ બધું આમ પ્રોપર એમ. આવી જે મજા છે ને ભાઈ અલગ લેવલની એમ. એટલે બસ આવું છે. અને હા, US આવો તો જનરલી આવું જ તમારે કંઈક શોખ કેળવવા પડે, વાંચવાનો અથવા તો પ્લાન્ટિંગનો. ઘણાને પ્લાન્ટિંગમાં જો કે એટલો ટાઈમ તમને ન જાય, પણ હા અમુક દિવસો તમારા એના ટૂંકમાં ફાળવાયેલા હોય તો હાલે એમ. અને બાકી આવી રીતે મૂવી સિરીઝ કે ટીવીનો કે એવું કંઈ બી શોખ રાખવો પડે. બાકી તમને પછી કાંઈ અહીંયા કેમ કે કદાચ તમને બહાર જવાની આદત હોય, તમે એકલા બહાર ફરી શકતા હોય, હાલી શકતા હોય, પણ એ બધાથી ઇમ્પોર્ટન્ટ કે બરફ હોય તમે કરો હું એ બધાય ભેગું જો તમારે ભેગું આવું બધી શોખ હોય, બધા ફેમિલી એક હારે આવી રીતે બોન્ડિંગ હોય, જોતા હોય એકબીજું ટૂંકમાં બધું આખું, એટલે વાંધો ન આવે. પણ હવે એટલે આ બધી બાબતો છે ધ્યાનમાં રાખવી US આવતા હોય લોકોએ. અને હવે સેડલી પછીનું તો મેઇન કે ફાઇનલી આજે આપણો લાસ્ટ દિવસ છે અત્યારના. ટૂંકમાં થોડાક દિવસો પછી પાછા આવશું, 1-1.5 મહિના 2 મહિના પછી જ્યારે મજા આવશે ત્યારે. પણ અત્યાર પૂરતો આમ કહેવાય ને કે લોંગ વેકેશનનો ફાઇનલ દી છે. કેમ કે હું અહીંયા લગભગ જર્સીમાં 13 કે 14 દિવસથી છું. અને આમ કહેવાય ને કે આમ અલગ લેવલનું આમ ઓલું ઘર જેવું ફીલ થવા માંડ્યું હતું એમ. હવે એ આમ રિયાલિસ્ટિકલી ફીલ જ નથી થતું કે હું ફિલાડેલ્ફિયાથી અહીંયા આવ્યો છું. એટલા દી થઈ ગયા ને કે એવું જ થાય છે મારી લાઈફ જ આ છે, હું રોજ આ જ કરું છું એમ. સવાર ઉઠવાનું, નાસ્તો કરવાનો, વ્લોગ એડિટ કરવાનું, થોડુંક ટીવી જોવાનું, થોડુંક ભણવાનું, બપોરે ફ્રૂટ ખાવાનું, પછી સાંજે ભાઈ ભેગું જે કંઈ કામ હોય પંખાનું છે, બહાર કંઈ લેવા જવાનું એ કરવાનું, ત્યાં સુધી માસી કંઈક બનાવી રાખે તો આવીને જમવાનું, પછી બધું ટેબલ સાફ કરવાનું, સાંજે બધા ભેગું મૂવી સિરીઝ નહીં જોવાનું ને બધું, અને બધીને 10-10:30 સૂઈ જવાનું. જબરી લાઈફ હાલતી હતી એમ. એટલે એવું નથી કહેતો કે હવે ખરાબ ચાલુ થાય, હવે મજા આવશે, પણ આ બધામાં આપણે એકલા આવીશું એમ. વસ્તુ બધી સેમ જ કરવાની ટ્રાય કરશું, પણ માણસો છે એ ભેગા નહીં હોય. અને હું માણસોનો પ્રેમી છું એટલે કાંઈ વાંધો નહીં. પણ યસ, તો જોઈ લ્યો આ વ્યૂને લાસ્ટ વાર. કેમ કે હવે તમને ક્યારે પાછો દેખાશે એ મને ખબર નથી. મહિનો થાય, 1.5 મહિનો થાય, 2 મહિના થાય, એટલું થાય, અને કદાચ એને પહેલાં આવી જાય, જોયું જાય વિજય થાય. પણ બસ મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં આ વિડીયોને ખાસ લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને શેર કરતા જ જાઓ. અથવા તો આ શેર ન કરવો હોય, આ ન ગમ્યું હોય તો આખી આજે આ લગભગ આપણો હશે 215 પછીનો વિડીયો, 216મો કેમ વિડીયો હશે IPS. એટલે એટલા બધા મુકાઈ ગયા છે, એમાંથી તમને કોઈ બી એક ગમ્યું હોય એની શેર કરી આવો જાઓ. બસ મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. કાલે નીકળશું ફિલાડેલ્ફિયા માટે. એ ટ્રેનમાં હું થાય એ જોવા માટે કાલના વિડીયોમાં પહોંચી જાજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો પહેલાં સેવ મમરાનો રાઉન્ડ પૈતો. બાકી જો કરી લો, ખાસ બનાવી લો. હા, બનાવી લો. અત્યારે જો આવી રીતનું છે. હવે જોઈએ, જો હમણાં બધા આવશે પાછા આ બધું સાફ પતાવીને. હવે જો બધા આવશે હમણાં કામ પતાવીને, એટલે આપણે હવે ચાલુ કરશું અહીંયા.